એક બોર્ડ તમને દેખાશે. ઓકે, આવી ગયું છે. જેમાં મેં લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જ લખી રાખ્યું છે એટલે બહુ સમય ના જાય. તો ક્વેશ્ચન 3B. હવે શાંત ચિત્તે સાંભળજો અને સમજવાની કોશિશ કરજો. આજે જે શીખી લેશો ને ફરીથી તમારે શીખવાની જરૂર જ નહીં પડશે, આવડી જ જશે તમને. એ રીતે હંમેશા સ્પિરિટ રાખો કે શીખવતી વખતે જ તમે મગજને ચાલુ રાખો, મારી સાથે જ ચાલ્યા કરો તો તમને આવડી જશે. બરાબર. Analyze these sentences into the main clause, coordinate clause and subordinate clause, if any. અહીં સુધી આપણને કહ્યું છે. આ છેલ્લે જે લખ્યું છે ને if any, એ શું કહે છે કે ક્લોઝ તો આપ્યું છે પણ અગર અંદર કોઈ સબઓર્ડિનેટ કે કોઓર્ડિનેટ ક્લોઝ પણ જો તમને મળી આવે ને તો તે પણ લખો એમ કહે છે. એટલે આખા ક્વેશ્ચનનો અર્થ એવો થાય છે કે ભાઈ અહીં નીચે આપેલા સેન્ટેન્સીસને તમે મેઇન ક્લોઝમાં, કોઓર્ડિનેટ ક્લોઝમાં અને સબઓર્ડિનેટ ક્લોઝ જો કોઈ હોય તો છૂટા પાડો, છૂટા પાડીને બતાવો. એનાલાઇઝ કરવું મીનિંગ છૂટા પાડવું, પૃથક્કરણ કરવું. એટલે આપણે કેવી રીતે પૃથક્કરણ કરીશું કે ધારો કે એક કોઈ પણ સેન્ટેન્સ આપ્યું હોય તો તેમાંથી આપણે એક મેઇન ક્લોઝ કાઢીને બતાવીશું. અગર અંદર if any લખ્યું છે ને કોઓર્ડિનેટ ક્લોઝ આપણને મળી આવે છે તો તે ટાઇટલ લખીને તે પણ શોધી બતાવીશું. અને મેઇન ક્લોઝ છે એટલે સબઓર્ડિનેટ ક્લોઝ તો અંદર હોવાનો જ, એટલે સબઓર્ડિનેટ ક્લોઝ પણ એ રીતનું ટાઇટલ લખીને શોધી બતાવીશું. ઇન શોર્ટ તમને 5 પૂછાવાના છે, તમારે 3 માં શોધી આપવાનું છે. એટલે કે there will be 3 sentences or in other words 3 clauses you will be given. બરાબર છે. 3 ક્લોઝિસ તમને આપેલા હશે. તેમાં તમારે મેઇન ક્લોઝ, કોઓર્ડિનેટ ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ શોધી આપવાનું છે. હવે સમજાવતી વખતે જ કહી રાખું છું કે જરૂરી નથી કે એ ક્લોઝમાં કોઓર્ડિનેટ ક્લોઝ આપેલો જ હોય. કેટલીક વખત કોઓર્ડિનેટ ક્લોઝ અંદર ના પણ આપેલો હોય તો નહીં જ મળતો હોય તો નથી લખવાનું. પણ યાદ રાખવાનું કે અગર કોઓર્ડિનેટ ક્લોઝ અંદર આપેલો હોય તો તેને પણ આપણે બતાવવાનો છે. આપણે એના આગળ ક્વેશ્ચન 3A માં જે જોયું છે તેમાં કોઓર્ડિનેટ ક્લોઝની કોઈ વાત નથી. એમાં ફક્ત મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ જ શોધવાના છે. જ્યારે ક્વેશ્ચન 3B માં કોઓર્ડિનેટ ક્લોઝ પણ શોધવાના રહેશે. અગર આપેલા હોય તો ઠીક અને ના આપેલા હોય તો ઠીક. આપેલા હોય તો મળી જ જાય અને ના આપેલા હોય તો આપણને મળતા નથી. તો હવે પ્રશ્ન તમને એમ થશે કે કેવી રીતે શોધવું. ફરીથી મારે બોલવું પડે છે કે અગર તમે વિડીયો જોયા હોય ક્લોઝિસ ઇન ઇંગ્લિશ તો તેમાં તમે અત્યાર સુધીમાં તો શીખી શકેલા હશો જ. તે છતાં અહીં થોડું ઘણું રિપીટ થશે. હું આખું ચેપ્ટર તો એ રિપીટ નહીં કરી શકીશ પણ થોડું ઘણું રિપીટ થશે કે ભાઈ મેઇન ક્લોઝ કોને કહેવાય તો કે મેઇન ક્લોઝ હંમેશા ઇન્ડિપેન્ડન્ટ હોય છે, અર્થસભર, પૂર્ણતયા અર્થસભર હોય છે. એ કદી પણ અધૂરા અર્થવાળું નથી હોતું. તેને મેઇન ક્લોઝ કહેવાય છે. તમને એમ પણ થશે કે ક્લોઝ એટલે શું? ક્લોઝ એટલે જટિલ વાક્ય. જટિલ એટલે શું તો કે જલ્દી સમજ ન પડે તેવું, તેને આપણે જટિલ કહીએ છીએ. તો આ જ્યારે એક્ઝામ્પલ આપીશ ને તો પાક્કું તમે સમજી જશો કે ઓકે આ મેઇન ક્લોઝ કહેવાય. ચાલો, પણ અત્યારે હું બોલી જાઉં છું એટલે તમને શીખવતી વખતે આ વસ્તુ યાદ આવશે પાછી કે હા સમજી ગયા કે ભાઈ આ મેઇન ક્લોઝ છે, એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. એના અર્થમાં એનો અર્થ સંપૂર્ણ છે, એ અધૂરો નથી લાગતો ક્લોઝ. હવે કોઓર્ડિનેટ ક્લોઝ કોને કહેવાય?
સાંભળી લો, જે ક્લોઝ એટલે કે વાક્યમાં એક પાર્ટ એવો હશે કે જેમાં ઘણા બધા શબ્દો એકસાથે ઝુમખામાં લખેલા હશે, પણ તેની શરૂઆત છે ને એન્ડ, ઓર અને બટ જેવા કંજંક્શન થી થતી હશે. I repeat, my dear students, I repeat, કોઓર્ડિનેટ ક્લોઝ ની શરૂઆત હંમેશા એન્ડ, ઓર, બટ એટસેટ્રા જેવા સાદા કંજંક્શન થી જ થતી હોય છે. તે જ ક્લોઝ અથવા વાક્યનો તે જ ભાગ કોઓર્ડિનેટ ક્લોઝ તરીકે ઓળખાય છે. હવે જિંદગીભર આ તમારે બોલવાનું નથી. એન્ડ ઓર બટ, એન્ડ ઓર બટ, એન્ડ ઓર બટ, આમાંથી કોઈ પણ એક કંજંક્શન સાથે કોઈ વાક્ય હોય તો તે કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય છે. આગળ વધીએ, એ પણ વિડીયોમાં અગાઉ આવી ગયું છે. સબઓર્ડિનેટ ક્લોઝ એટલે કે એવું ગૌણ પ્રકારનું જટિલ વાક્ય કે જેનો અર્થ અધૂરો લાગે છે. આપણને બોલીએ ને ત્યારે એ વાક્યમાંથી એક એવો પાર્ટ છૂટો લાગે કે અગાઉનું કે એના પાછળનું જ્યાં સુધી નહીં આપણે બોલીએ ત્યાં સુધી એ સમજાતું નથી, અધૂરું લાગે, કશું કે એમાં ખૂટતું લાગે. તેને આપણે સબઓર્ડિનેટ ક્લોઝ કહીએ છીએ. તો જેમણે પણ સ્ટડી કર્યો છે મારા આગળના વિડીયોનો અને લેક્ચરનો, તેમને ખ્યાલ આવી ગયો હશે કે હા, મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ તો ખબર છે, પણ જે બાકી હતું ને તે આજે આપણે શીખવાના છે, કોઓર્ડિનેશન. પણ કેટલું ઈઝી થઈ ગયું જુઓ ને, એક જ સીધી વાતમાં મેં તમને કહી દીધું કે વાક્યની શરૂઆત જો એન્ડ ઓર બટ, સોરી, આખા વાક્યની શરૂઆત નહીં, એક આખું લાંબુ વાક્ય આપેલું હોય છે, એક આખું ક્લોઝ આપેલું હોય છે. તેમાં આવા 3 જેટલા ભાગો પડતા હોય છે વાક્યના. એક મેઇન ક્લોઝ હોય છે, એક કોઓર્ડિનેટ ક્લોઝ હોય છે, એક સબઓર્ડિનેટ ક્લોઝ હોય છે. આમ કરીને એક આખું વાક્ય છેલ્લે ફૂલ સ્ટોપ મૂકીને પૂરું કરેલું હોય છે. એમાં અમુક ભાગ એન્ડ, ઓર કે બટ થી જોડેલો હોય છે, અથવા એવા બીજા કોઈ પણ સાદા કંજંક્શન. સાદા કંજંક્શન કોને કહેવાય અને WH વાળા કે કોમ્પ્લેક્સ કંજંક્શન્સ કોને કહેવાય એ મેં સમજ તમને આપેલી જ છે વિડીયોમાં. જેમ કે હાઉ, ધેટ, સો ધેટ, પછી WH વાળા બધા જ વોટ, વિચ, આ બધા જ ફોર, પછી કોમા, આ બધા જ જે કંજંક્શન છે ને એ બધા સબઓર્ડિનેટ વાળા હોય છે. સબઓર્ડિનેટ ક્લોઝમાં એવા કંજંક્શન આવે. સબઓર્ડિનેટ ક્લોઝમાં કદી પણ એન્ડ, ઓર અને બટ વાળું કંજંક્શન મુકાયેલું હોતું નથી. માઇન્ડ વેલ. અને મેઇન ક્લોઝ તો સિમ્પલ બાબત છે, એ તો તમે જરાક બોલો ને વાક્ય અર્થસભર લાગે કે આમાં કશું ખૂટતું જ નથી અને મિનિંગફુલ થઈ ગયું છે. હું એમ કહું કે આઈ એમ સિંગિંગ તો સિંગિંગ, બસ, હું ગાઈ રહી છું, ધેટ્સ ઓલ, વાક્ય પૂરું. આખું અર્થસભર છે તો મેઇન ક્લોઝ છે. અને પછી મેં એ જ વાક્યને બીજા બધા કંજંક્શન સાથે જોડેલા હોય કે ભાઈ આઈ એમ સિંગિંગ બટ આઈ ડુ નોટ વોન્ટ ટુ સિંગ બીકોઝ, એમ કરીને હું પાછું સબઓર્ડિનેટ ક્લોઝ જોડું, બીકોઝ મૂકી દીધું. તો પાછળનું બીકોઝ પછીનું વાક્ય, બીકોઝ ને સાથે લઈને જે વાક્ય આવે છે તે સબઓર્ડિનેટ ક્લોઝ છે. અને આગળ જે બોલી ગઈ કે ભાઈ આઈ એમ સિંગિંગ એ મેઇન ક્લોઝ છે. અને પછી એમ કહ્યું કે બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સિંગ ટુડે, તો તે બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સિંગ ટુડે શું થઈ ગયું? કોઓર્ડિનેટ ક્લોઝ ગણાય છે. તો આટલી વસ્તુ છે. તો હવે તમે નોટ લઈને બેઠા હશો, પ્લીઝ જરાક લખવાનું છે, લખી લો. હું અહીં લખું છું કોઓર્ડિનેટ એન્ડ સબઓર્ડિનેટ ક્લોઝિસ. હું એક નોટ લખું છું, પ્લીઝ લખી લેજો. Coordinate and subordinate clauses. All right. એના માટે એક નોટ લખું છું.
A sentence is made up of one clause or more than one clause. હજી આગળ લખું છું. If a sentence, આ પછી તમને સમજાવું છું હું. If a sentence is made up of more than one clause, there is one main clause and the other CLAUSE or S, that means clause or clauses, maybe either coordinate clauses or subordinate clauses. ઓકે, જુઓ આ જે લખ્યું છે ને તમારી નોટમાં લખાઈ જવું જોઈએ. 1 મિનિટ ફક્ત હું રાહ જોઉં છું કે તમે લખી લો. ચાલો, મારાથી 1 મિનિટ પણ વેઇટ કરી શકાય તેમ નથી. હું બોલતી જ જાઉં છું એટલે તમે નોટમાં તમારા શબ્દો પાડતા જતા હશો એવું માની લઉં છું. હવે સાંભળી લો. કોઓર્ડિનેટ એન્ડ સબઓર્ડિનેટ ક્લોઝિસ એવું ટાઇટલ લખ્યું છે, બરાબર? A sentence is made up of one clause or more than one clause. એક એવું સેન્ટેન્સ કે જેમાં એક ક્લોઝ એટલે કે એક જટિલ વાક્ય આપેલું હોય છે અથવા તો એકથી વધુ જટિલ વાક્યો આપેલા હોય છે, પણ જટિલ વાક્યો હોય છે એટલે કે સેન્ટેન્સ કોમ્પ્લેક્સ જ હોવાનું, ક્લોઝિસ જ હોવાના. બીજા પેરેગ્રાફમાં જાઉં છું. If a sentence is made up of more than one clause, હવે જો આપેલું વાક્ય એકથી વધારે ક્લોઝ વાળું જો હશે ને તો શું હશે? There is one main clause and the other clauses may be either coordinate clauses or subordinate clauses. એટલે ધ્યાન રાખજો કે જો એકથી વધારે ક્લોઝ જો વાક્યમાં આપેલા હશે ને તો તેમાંનું એક એટલે એક જ મેઇન ક્લોઝ હશે અને બાકીના ક્યાં તો કોઓર્ડિનેટ હશે ક્યાં તો સબઓર્ડિનેટ હશે. એટલું યાદ રાખવું. મેઇન ક્લોઝ હંમેશા એક જ હોય છે. મેઇન ક્લોઝ કદી પણ બે હોતા નથી. ઓલરાઈટ,
હવે હું તમને મેઇન ક્લોઝ શીખવાડું છું. જુઓ, આપણે વારાફરતી શીખીએ. Read the following sentence. When I saw him, he was busy writing something. આ એક વાક્ય લખ્યું મેં. જુઓ, હવે તમે ઉપરની ડેફિનેશન પ્રમાણે જો જુઓ ને કે ભાઈ એકથી વધારે જો ક્લોઝિસ હશે ને અંદર, તો તેમાંનું એક અવશ્ય મેઇન ક્લોઝ હશે અને બાકીના ક્યાં તો કોઓર્ડિનેટ હશે, ક્યાં તો સબઓર્ડિનેટ હશે. શરત, હા, ક્યાં તો આઈધર ઓર છે. કોઓર્ડિનેટ ના પણ હોય, પણ મેઇન ક્લોઝ જ્યાં આવેલો હોય ને ત્યાં સબઓર્ડિનેટ ચોક્કસ હોય છે. એક એક વાક્ય પર ધ્યાનથી સાંભળજો. હા, મેઇન ક્લોઝ જ્યાં પણ આપેલો હોય છે એમાં સબઓર્ડિનેટ ક્લોઝ તો હોવાનો જ, પણ કોઓર્ડિનેટ ક્લોઝ નું કશું કહેવું નહીં. કોઓર્ડિનેટ ક્લોઝ અંદર આવે કે ન આવે નો પ્રોબ્લેમ, ન આવે એવું પણ થઈ શકે છે, પણ સબઓર્ડિનેટ ક્લોઝમાં એવું નથી હોતું. મેઇન ક્લોઝ ની હાજરી એટલે સબઓર્ડિનેટ ક્લોઝ તો આવવાનું જ અંદર. પણ તમે જ્યારે વાક્ય ચેક કરતા હોવ એક્ઝામમાં અને તમે મગજમાં એવું ધારી લો કે તમે એક મેઇન ક્લોઝ બતાવ્યું અને એક કોઓર્ડિનેટ ક્લોઝ બતાવ્યું, પણ સબઓર્ડિનેટ ક્લોઝ તમને મળ્યું જ નહીં, તો તમે બાઘા સ્ટુડન્ટ ગણી શકાય. ઓકે, તો એવું નહીં થવું જોઈએ. મેઇન ક્લોઝ હોય ત્યાં સબઓર્ડિનેટ ક્લોઝ અવશ્ય હોય છે ભાઈ. ઓલરાઈટ, તો વાક્ય આપણે જોઈએ, ચેક કરીએ. હવે તમને સમજ પડી જશે કે મેઇન ક્લોઝ આને કહેવાય છે. વાક્યને મારી સૌથી પહેલી એવરગ્રીન સલાહ સૂચન સ્ટુડન્ટને કે જ્યાં સુધી તમે તમારી મધર ટંગમાં નહીં સમજો ને વાક્યને, ત્યાં સુધી તમે કશું નથી સમજવાના. હા, ભલે તમને ઘણા પ્રોફેસર્સ એમ કહેતા હશે કે ઇંગ્લિશ ને ઇંગ્લિશમાં જ બોલો, ઇંગ્લિશમાં જ શીખો તો જ તમને ઇંગ્લિશ આવડશે. અરે પણ સમજતા જ ન હોય તો શું આવડવાનું? એ તો પોપટ પણ બિલકુલ નથી સમજતો હોતો, પણ પોપટને પાપા મમ્મી બધું કરતા આવડે છે. એને સમજ કશી નથી પડતી. હા, એને ગોખણિયું જ્ઞાન કહેવાય. એટલે મારી તો એક જ સલાહ હંમેશા સ્ટુડન્ટને, કોઈ અચ્છો કોઈ કોન્વેન્ટિયો પણ કેમ ના હોય, હું તો એમ જ કહીશ કે આપણી અગર મધર ટંગ જો ગુજરાતી હોય તો પહેલા એને એનો અર્થ કાઢી લેવાનો પોતે. બરાબર છે? આપણે છે ને સેકન્ડ લેંગ્વેજ વાળા છીએ, આપણી ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ નથી, આપણે ઇન્ડિયન છીએ. તો આપણું નેટિવ પ્લેસ ઇન્ડિયા છે ને, તો આપણી ઇંગ્લિશ એ સેકન્ડ લેંગ્વેજ વાળી છે. તો ફર્સ્ટ લેંગ્વેજ હંમેશા આપણી મધર ટંગ હોવાની, આપણી ઇન્ડિયાની ભાષા હોવાની, અને આપણે ઇન્ડિયામાં પણ ગુજરાતીઓ છે. ઓકે, તો મારી એ શરત મુજબ પહેલા તો એને સમજી લો કે શું કહેલું છે ભાઈ. તો કે when I saw him he was busy writing something. સમજવાની કોશિશ કરું કે મેં જ્યારે એને જોયો હતો એ કંઈક લખવામાં બિઝી હતો. હવે હું આજે સમજીને તેને બરાબર મગજમાં ગોઠવી દઉં આ વાક્યને જોયા વગર કે ભાઈ મેં જ્યારે એને જોયો હતો એ કંઈક લખવામાં બિઝી હતો. ઓકે, વાક્ય હું ગુજરાતીમાં બરાબર સમજી ગઈ છું. આ વાક્યનો અર્થ છે. હવે બીજું સ્ટેપ, વાક્યને આપણે બોલવાનું છે. હવે એક્ઝામમાં તો તમે બોલી નહીં શકશો, ઘરે તો બોલી જ શકો છો, પણ એક્ઝામમાં પણ તમે મનોમન બોલી શકો છો. તો મનોમન તમે શું બોલશો? When I saw him he was busy writing something. આ વાક્ય બોલતી વખતે એક જ જગ્યાએ આપણે અટકીએ છીએ. ક્યાં? હિમ પછી. When I saw him અટકવું પડે બોલતી વખતે, કે જેથી કરીને સામે આપણે તો બોલનાર છીએ, આ વાક્ય બોલનાર છે સ્પીકર, સામેવાળો સમજે તે રીતે આપણે અટકવું પડે.
અને અટકીએ જ છીએ તો વાક્યનો એ ભાગ પડી ગયો, એને શું કહેવાય? પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ. એટલે આવી રીતે વાક્યમાં હંમેશા જુદા જુદા પાર્ટ્સ પડતા હોય છે. તમને ટાઇટલ નથી આપવામાં આવતું કે ભાઈ પાર્ટ્સ ઓફ સ્પીચ. ગ્રામરમાં તમને એક આખું ચેપ્ટર આપવામાં આવે છે, પાર્ટ્સ ઓફ સ્પીચ શીખો એમ કરીને. તો તે આને કહેવાય પાર્ટ્સ. આ સ્પીચ કહેવાય એક પ્રકારની. આ વાક્ય એક સ્પીચ છે, એક સ્પીચ છે, એક સેન્ટેન્સ બરાબર એક સ્પીચ. એના ભાગ પડી ગયા. તો પહેલો પાર્ટ થયો when I saw him. હવે બીજો પાર્ટ કયો છે? હવે બાકીનું એકી સાથે આપણે બોલી જઈએ છે. he was busy writing something. અગર કોઈ સ્ટુડન્ટને મનમાં વળી એવું તુફાન શું છે કે ભાઈ મેડમ હું તો વાક્ય એવી રીતે બોલું, he was busy writing something. હું તો બધે જ પોઝ લેવા બેસું છું. તો તમને શીખવવામાં નથી આવ્યું, અથવા તમારું મગજ શીખેલું નથી, સંઘર્ષ નથી કરેલો, મેન્ટલ એક્સરસાઇઝ નથી કરેલી. એ મેન્ટલ એક્સરસાઇઝ કેવી રીતે થાય શીખવાડું છું. આપણે જ્યારે કોઈ ગુજરાતી વાક્ય બોલીએ છીએ ત્યારે અટકી કશેક ને કશેક તો અટકીને બોલીએ છીએ ને. મારું આ વાક્ય ફરીથી બોલું છું, જુઓ કે આપણે જ્યારે ગુજરાતી બોલીએ છીએ, અહીંયા હું અટકું છું, ત્યારે કશેક ને કશેક તો અટકીએ છીએ ને. બીજો ભાગ પડી ગયો. મારા વાક્યમાં બે ભાગ પડ્યા. આપણે એવી રીતે કેમ બોલીએ છીએ? જેથી કરીને મારો લિસનર સમજી શકે. અને મારી પણ એ જરૂરિયાત છે કે અગર મારો લિસનર સમજી જ ના શકે તો મારું બોલવું નકામું. એટલે મારે એ સમજે તેવું જ બોલવું પડે. આપણે ઘરમાં પણ મમ્મી સાથે વાત કરતા હોય તો મમ્મી સમજે એ રીતે બોલવું પડે ને, પપ્પા સાથે વાત કરતા હોય તો પપ્પા સમજે એ રીતે બોલવું પડે ને, ભાઈ સાથે, ફિયાન્સ સાથે, હસબન્ડ સાથે, સન સાથે, ડોટર સાથે, ફાધર ઇન લો સાથે, બધા મેમ્બર્સ સાથે, રસ્તામાં કોઈ મળે છે તેમની સાથે, તે લોકો સમજે એ રીતે તો બોલવું પડે ને. તો તે રીતે આપણે પંક્ચ્યુએશન માર્ક્સ શીખેલા હોઈએ છીએ કે અગર ક્વેશ્ચન માર્ક આવે તો એવો અવાજ કાઢવાનો કે ભાઈ તમે ચા પીધી, તો એ સમજે ને કે મને પૂછી રહ્યો છે, બરાબર. અને ધારો કે તમે ક્વેશ્ચન માર્ક પાસે એવો ટોન જ નથી કરતા, અવાજ જ નથી કરતા. માની લો કે તમે આજ પ્રશ્ન પૂછો છો પણ કેવું બોલો છો? ટોન કાઢ્યા વગર. તમે ચા પીધી, તમે ચા પીધી. જાણે પેલા બિચારાએ પીધી કે ના પીધી તમે જાણે ફોર્સફુલી એને તમે ચા પીધી જ છે બસ એવું મગજમાં ઠસાવા માંગતા હોય ને એવી રીતે જો તમે બોલ્યા કરો તો પેલો તો કઈ સમજે જ નહીં કે આ શું કહેવા માંગે છે. મને પૂછે છે કે મને ફોર્સફુલી ચા પીધેલો બતાવે છે, એટલે એવો ટોન તો કાઢવો જ પડે. અરે એમ તમે કહો ને તો અરે પછી આશ્ચર્યજનક ચિહ્નનો અવાજ તો કાઢવો પડે ને. આપણે જ્યારે એમ બોલીએ ઓ માય ગોડ, તો એવો અવાજ કાઢીએ છીએ ને તો ખબર પડી કે ભાઈ આશ્ચર્ય થયું. નહીં તો ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ, કોઈ આશ્ચર્ય જ નથી આમાં. લે, તો ટોન, અવાજ, સાઉન્ડ આ બધા જરૂરી છે. કોમા આપેલું હોય ત્યાં અટકવું પડે, ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્ક જેવો અવાજ કાઢવો પડે, ઇમ્પરેટિવ સાઇન હોય, આજ્ઞા કોઈને આપી હોય ઓપન ધ ડોર, આજ્ઞા આપી હોય તો દરવાજો ખોલ. ગુજરાતીમાં પણ આપણે કોઈને એમ કહેતા એ દરવાજો ખોલ તો ઓર્ડર આપીએ છીએ. આપણે એમ બોલીએ દરવાજો ખોલ, એવું કંઈક બોલીએ છીએ, કઈ અવાજ જુદો કાઢીએ છીએ. તો બોલતા તો કેટલું સરસ હોઈએ છીએ આપણે, પણ કદી ધ્યાન દીધું છે કે આપણે ક્યાં ક્યાં અટકીએ છીએ? તો હવે આપણે ધ્યાન દેવાનું. એક્ઝામ પાસ કરવાની છે ને તો ધ્યાન દેવાનું કે આપણે આ વાક્ય એ રીતે બોલીએ છીએ કે અમુક જગ્યાએ આપણે શ્વાસ અટકાવીએ છીએ. એટલે વાક્ય જેમ ગુજરાતીમાં આપણને આટલું સરસ સરસ બોલતા આવડે છે તો ઇંગ્લિશમાં તમે એમ કહો કે ભાઈ મેડમ હું તો વેન પાસે પણ પોઝ લઉં ને આઈ પાસે પણ પોઝ લઉં ને સો પાસે પણ પોઝ લઉં તો તમે બોથડ માણસ છો એમ કહીશ. બધી જગ્યાએ પોઝ લેવાના નથી હોતા. જેમ ગુજરાતીમાં તમે બધી જગ્યાએ પોઝ નથી લેતા કે ભાઈ મેં ચા પીધી તો કે મેં ચા પીધી એમ કરીને તો નથી બોલતા. તમે એમ બોલો છો ને કે ભાઈ મેં ચા પીધી,
સાથે જ બોલવું પડે છે, કશે નથી અટકતા. તો when I saw him, he was busy writing something. સાથે જ બોલવું પડે પછી પેલું બાકીનું છેલ્લું આ રીતે. એટલે એ રીતે બોલવાનું છે વાક્યને, બરાબર. હવે તમને કહું છું કે જ્યારે ભાગલા પડી ગયા વાક્યના બે, એ બે ક્લોઝ પડી ગયા, બે જટિલ વાક્યો પડી ગયા, એમાંથી અવશ્ય એક કમ્પલસરીલી મેઇન ક્લોઝ હોવાનો અને બાકીનો સબઓર્ડિનેટ ક્લોઝ હોવાનો. અને મને તો આમાં નથી દેખાતું કોઈ કોઓર્ડિનેટ ક્લોઝ, કારણ કે એન્ડ ઓર બટ તો મને કશે દેખાતું જ નથી. ફક્ત એક જ કન્જંક્શન દેખાય છે, અને તે પણ મને એટલા માટે દેખાય છે કારણ કે મને ખબર છે કે સબઓર્ડિનેટ કન્જંક્શન કોને કહેવાય છે. WH થી શરૂ થતા બધા, પછી ધેટ, સો, ધેરફોર, બીકોઝ, ટીલ અનટીલ, કોમા વગેરે બધા, એ બધા સબઓર્ડિનેટ ક્લોઝના કન્જંક્શન ગણાય છે. તો અહીં હું તો એમ જ પારખી જાઉં કે પહેલું જે શરૂઆત થઈ છે ને તે સબઓર્ડિનેટ ક્લોઝ છે, અને પછી જે છે ને he was busy writing something એ મેઇન ક્લોઝ છે. આવું એક્સપર્ટ હોવાને કારણે હું કદાચ પારખી જાઉં, પણ મારે સ્ટુડન્ટને એ શીખવવું પડે જ કે ભાઈ નહીં, એક્સપર્ટ તમે પછી થજો, પહેલા શીખો સ્ટેપ બાય સ્ટેપ કે વાક્યને ના બે પાર્ટ તમે પાડી દીધા ને, હવે આ રીતે સમજવાનું છે કે જે વાક્ય તમને અધૂરું લાગે ને તે જ સબઓર્ડિનેટ ક્લોઝ. એટલે જે સ્ટુડન્ટે ઉતાવળ કરી નાખી હોય કે મને ખબર પડી ગઈ છે કે when I saw him એ સબઓર્ડિનેટ ક્લોઝ છે, તો પછી તાળવો મેળવવા માટે ચેક કરો કે તે અધૂરું છે. અધૂરું લાગશે તો જ સબઓર્ડિનેટ ક્લોઝ, નહીં તો તમે ખોટું લખ્યું છે. અધૂરું હોવું જ જોઈએ સબઓર્ડિનેટ ક્લોઝ મિનિંગમાં. હા, અધૂરું મીન્સ મિનિંગમાં, એનો અર્થ જ ના નીકળતો હોય, અર્થ અધૂરો લાગે તો જ તે સબઓર્ડિનેટ ક્લોઝ. તો બીજું જે આમાં પાર્ટ પડ્યું, he was busy writing something, એ મીનિંગફુલ છે, એનું વાક્ય બિલકુલ અધૂરું નથી. હવે તમને એ પણ સમજાવી દઉં કે ચલો આપણે બોલી જોઈએ કેમ અધૂરું લાગે છે અને કેમ આપણને એક ભાગ મીનિંગફુલ લાગે છે. તો ગુજરાતીફિકેશન હવે હું બોલી બતાવું છું. when I saw him એનું ગુજરાતી કરું છું. જ્યારે મેં તેને જોયો હતો, પ્રશ્ન ઊભો થાય, સાંભળનારને એમ થાય જ્યારે મેં તેને જોયો હતો, પછી એ કંઈક બોલશે. એટલે હજી હું નથી સમજ્યો કે જ્યારે એને જોયો હતો પછી શું. ધારો કે અત્યારે તમે મારી સામે છો, હું તમારી સામે આ વાક્ય બોલું છું, when I saw him, તો તમે કઈ નથી સમજવાના, તમને અધૂરું લાગે મારું આ વાક્ય, બરાબર છે. એટલે આ વાક્ય અધૂરું છે. ક્વેશ્ચન માર્ક મૂકે છે પાછળ, પ્રશ્ન ઉભો કરે છે કે જ્યારે તેને મેં જોયો હતો ત્યારે શું. જો આવે ને વાક્યમાં તો પાછળ તો આવે જ આવે. આપણે રાહ જોઈએ કે જો આ તો શું, તો જેમ જ્યારે આવે ને તો વાક્યમાં પાછળ ત્યારે આવે જ આવે. એટલે જ્યારે વાળું વાક્ય હંમેશા અધૂરું જ લાગે, જો વાળું વાક્ય હંમેશા અધૂરું જ લાગે, એ હોય જ અધૂરા. હવે બીજો ભાગ આપણે વાંચવાનો છે. he was busy writing something. માની લો કે હું તમારી સામે આગળનો ભાગ નથી બોલતી, એમ બોલું ને ખાલી he was busy writing something, તે કંઈક લખવામાં બિઝી હતો. આ વાક્ય પોતાના અર્થમાં એક સંપૂર્ણ વાક્ય છે, એને આગળના વાક્યની જરૂર જ નથી. જુઓ ને, ઇન્ડિપેન્ડન્ટ છે આ વાક્ય. પેલા આગળના ક્લોઝ સાથે બિલકુલ ડિપેન્ડન્ટ નથી, એના પર નભતો જ નથી. આ જે ભાગ છે ને he was busy writing something, એને પેલા આગળ when I saw him ની કોઈ જરૂર જ નથી. અગર એને ના પણ લખો ને તો પણ આ બીજા નંબરનો જે પાર્ટ છે ને સેન્ટેન્સનો, એ પોતાનામાં જ એકદમ સંપૂર્ણ અર્થ વાળું છે. he was busy writing something, તે કશુંક લખવામાં વ્યસ્ત હતો. વાક્ય સંપૂર્ણ છે, એને બીજા કોઈ ક્લોઝની જરૂર નથી. આ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું, સ્વતંત્ર છે પોતાની રીતે. તો જે પોતાની રીતે સ્વતંત્ર છે, જે અર્થપૂર્ણ છે, તે હંમેશા મેઇન ક્લોઝ કહેવાય.
સમજી ગયા? અને બાકીનો આગળનો જે ભાગ છે તે અધૂરો છે. When I saw him, પછી અર્થ કાઢવો હોય તો પાછળનું વાંચવું પડે. એટલે આગળનું વાક્ય પાછળના ઉપર આધાર રાખે છે. એ ડિપેન્ડન્ટ છે. ડિપેન્ડન્ટ એટલે શું? અત્યારે તમે સ્ટુડન્ટ છો ને, તમારા પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ છો. તમને કંઈ પણ જોઈતું હોય ને, મોબાઈલમાં ડેટા જોઈતો હોય તો પૈસા જોઈએ તો મમ્મી પપ્પા પર તમે ડિપેન્ડન્ટ છો. અધૂરા છો તમે હજી. તમે ઇન્ડિપેન્ડન્ટ નથી. બધું જ જો ચાલી જતું હોય ને તો તમે ઇન્ડિપેન્ડન્ટ. તો એને ડિપેન્ડન્ટ કહેવાય કોઈના ઉપર. તો આ વાક્યનો પહેલો ભાગ એ બીજા ભાગ ઉપર ડિપેન્ડન્ટ રહેલો છે. એટલે સબઓર્ડિનેટ ક્લોઝ છે. સબઓર્ડિનેટ ક્લોઝને બીજા શબ્દોમાં ડિપેન્ડન્ટ ક્લોઝ પણ કહેવાય છે. પણ આપણે જ્યારે ટાઇટલ આપીએ ને તો હંમેશા સબઓર્ડિનેટ ક્લોઝ જ લખવાનું. હા, મેઇન ક્લોઝના બદલે તમે સુપરઓર્ડિનેટ ક્લોઝ લખી શકો છો. સુપરઓર્ડિનેટ ક્લોઝ એટલે જ મેઇન ક્લોઝ. તમને કશે ગૂંચવવામાં આવેલા પણ હશે કે સુપરઓર્ડિનેટ ક્લોઝ શોધો, એવું પણ હોય. મેઇન ક્લોઝના બદલે કોઈ પેપર સેટરે આવું લખી દીધું હોય કે ભાઈ અહીંયા તમારે સુપરઓર્ડિનેટ ક્લોઝ શોધવાનો છે, કોઓર્ડિનેટ ક્લોઝ શોધવાનો છે અને સબઓર્ડિનેટ ક્લોઝ શોધવાનો છે. તો ગૂંચવાઈ ના જતા કે ભાઈ સુપરઓર્ડિનેટ તો અમને તો વીણા મેડમે તો શીખવેલો જ નથી. તો આઈ રિપીટ, મેઇન ક્લોઝ ઇઝ ઓલ્સો નોન એઝ સુપરઓર્ડિનેટ ક્લોઝ. બરાબર? સુપર એટલે બધાથી ઉપર, એમ સમજો. ઓલરાઈટ, તો હવે આઈ હોપ કે તમને મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ એક સાથે સમજ પડી ગઈ હશે. એટલે હવે આપણે સીધા જઈએ છે કોઓર્ડિનેટ ક્લોઝ ઉપર. ઓકે? અને અંતમાં હું તમારી પાસે જવાબો માંગીશ. પહેલા હું શીખવી દઉં કે હવે આપણે કોઓર્ડિનેટ ક્લોઝ ઉપર જઈએ છીએ. પ્લીઝ નોટપેન ચાલુ કરી દો. કોઓર્ડિનેટ ક્લોઝ વિશે લખવાનું છે. A coordinate clause is one which is joined by coordinating conjunctions like and, or, but, etc. એટસેટ્રા એટલે તમારે જરાક સમજવાનું, હજી કોઈ બીજું સાદું કદાચ હોઈ શકે છે, બાકી આ મેઇન ત્રણ. બરાબર છે? with other elements. કે કંજંક્શન એકલા તો મૂકેલા હોય નહીં ને, કંજંક્શન ની સાથે બીજું કંઈ તો લખેલું હોય ને, એને બીજા તત્વો કહે છે, અધર એલિમેન્ટ્સ કહે છે, અથવા વર્ડ્સ પણ કહેવાય. લખી દો વર્ડ્સ અથવા phrases or clauses. All the coordinate clauses
also be called main clauses because they તમને દેખાતું નહીં હશે ને એક જ મિનિટ shit okay because they all stand independent themselves for example ચલો જોઈ લો નીચે એક વાક્ય પણ લખી દઉં છું he has a lot of money but he does not want to help us ચલો વાક્ય જુઓ હા હવે વાક્ય નહીં સોરી ઉપરથી જરાક જુઓ જ્યાંથી આપણે ડેફિનિશન લખી છે કોઓર્ડિનેટની આઈ હોપ કે તમે મને બધા ક્લિયરલી સાંભળી શકતા હશો A coordinate clause is one which is joined by coordinating conjunctions like and, or, but, etc. with other elements, words, phrases, or clauses. કોઓર્ડિનેટ ક્લોઝ તેને કહેવાય કે જેની શરૂઆતમાં હંમેશા એન્ડ ઓર બટ અથવા એના જેવા બીજા સાદા કન્જંક્શન્સ આવે છે અને ત્યાર પછી કેટલાક તત્વો ઉમેરાયેલા હોય છે જેવા કે કંઈક શબ્દો હોય કે કોઈ ફ્રેઝ હોય કે પછી કોઈ ક્લોઝ હોય એને કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય છે શરત એટલી જ એન્ડ ઓર બટ થી શરૂ થયેલા હોય છે એની શરૂઆતમાં એન્ડ ઓર બટ જેવા સાદા કન્જંક્શન્સ હોય છે એ કન્જંક્શન્સ ને કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ કહેવાય છે કયા કન્જંક્શન્સ ને કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ કહેવાય છે એન્ડ ઓર બટ હવે આગળ વાંચું છું all the coordinate clauses can also be called main clauses because they all stand independent themselves જેટલા પણ કોઓર્ડિનેટ ક્લોઝિસ હોય છે ને તે ઇન્ડિપેન્ડન્ટ કહેવાય છે પાછા એ પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય છે તેથી ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપીને સમજાવું he has a lot of money but he does not want to help us હવે આખું વાક્ય છે એમાં તમે બટ જોયું અને બટ પછી જે એલિમેન્ટ્સ છે he does not want to help us આટલો જે ભાગ છે બટ થી શરૂ કરીને us સુધીનો એ કોઓર્ડિનેટ ક્લોઝ જરૂર છે બરાબર અને એની આગળ he has a lot of money એ મેઇન ક્લોઝ જરૂર છે પણ he થી શરૂ કરીને us સુધીનો આખો પણ મેઇન ક્લોઝ ગણી શકાય છે કારણ કે આમાં સબઓર્ડિનેટ ક્લોઝ નથી આપેલો પણ કોઓર્ડિનેટ ક્લોઝ આપેલો છે
તો he has a lot of money but he does not want to help us અને સબઓર્ડિનેટ ક્લોઝ નથી તો એ આખો પણ મેઇન ક્લોઝ કહેવાય અને આપણે તો એઝ અ સ્ટુડન્ટ આખો મેઇન ક્લોઝ બતાવવાનો જ નથી આપણે તો એને છૂટું પાડીને જ બતાવીશું અને આપણે એને એ રીતે જ લખીશું કે આમાં મેઇન ક્લોઝ he has a lot of money છે અને but he does not want to help us એ કોઓર્ડિનેટ ક્લોઝ છે. ઓકે તો આવા રેર કેસમાં હું અગાઉ જે કહી ગઈ છું કે કોઈ પણ ક્લોઝ સબઓર્ડિનેટ ક્લોઝ વિનાનું હોતું નથી એ માટે હું તમને એ દલીલ કરીશ કે કેટલાક રેર સેન્ટેન્સીસમાં સબઓર્ડિનેટ ક્લોઝ નહીં આપેલું હોય એમ બની શકે છે. બીજું એક વાક્ય નીચે લખું છું sit quietly or leave the room. આ વાક્યને તમે બોલશો પહેલા ગુજરાતી કરી લો કે ભાઈ શાંતિથી બેસ અથવા તો રૂમ છોડીને ચાલ્યો જા. જ્યારે ગુજરાતી બોલીએ ત્યારે જ આપણે અમુક જગ્યાએ અટકીને બોલીએ છીએ શાંતિથી બેસ અથવા તો રૂમ છોડીને ચાલ્યો જા. બે ભાગ પડી ગયા. તો ઇંગ્લિશમાં પણ એમ જ બોલવું પડે sit quietly or leave the room or leave the room or leave the room. આ ભાગ છૂટો પડી જાય છે. તો આપણે કયો મીનિંગફુલ છે અને કયો અધૂરા અર્થવાળો છે. ઓર લીવ ધ રૂમ એટલે એ અધૂરો છે કેમ કે ભાઈ અથવા રૂમ છોડી જા એવું તો કોણ બોલે આગળ કંઈક તો બોલાયું હોય ને તેના પર ડિપેન્ડન્ટ છે તે એટલે ઓર લીવ ધ રૂમ એ છૂટું પડી જાય છે અને આપણને ખબર છે કે એન્ડ ઓર બટ વાળું કન્જંક્શન થી જો શરૂ થયું હોય તો અહીં ઓર થી શરૂ થયું છે તો એ કોઓર્ડિનેટ છે અને ત્યાર પછી આવ્યું સોરી આગળ sit quietly એ મેઇન ક્લોઝ છે. હવે હું મારી સમજૂતી પૂરું કરતા પહેલા તમને એક બાબત કહી દઉં છું કે એક જ મિનિટ હા એટલું યાદ રાખજો કે મેઇન ક્લોઝ જે હોય ને એ વાક્યમાં ગમે ત્યાં હોઈ શકે છે. એ વાક્યની શરૂઆતમાં પણ હોય અથવા વાક્યના વચ્ચે પણ હોય અથવા વાક્યના અંતમાં પણ હોય. એટલે કોઈ નબળું સ્ટુડન્ટ છે ને હવાતિયા મારે મગજમાં એવું ફિટ કરી દે કે વાક્યની શરૂઆત હંમેશા મેઇન ક્લોઝ થી થાય છે. આ ખોટું લોજિક છે. હા મેઇન ક્લોઝ હંમેશા વાક્યમાં શરૂઆતમાં જ આવે છે એવું હોતું નથી. માઇન્ડ વેલ મેઇન ક્લોઝ ગમે ત્યાં મૂકેલું હોય જેમ કે આપણે આગળના સેન્ટેન્સમાં જોયું કે વેન થી શરૂ થયું એટલે કે સબઓર્ડિનેટ થી શરૂ થયું બરાબર. ઓકે તો હવે હું દરેક સ્ટુડન્ટને છે ને ઓડિયો ઓન કરવા કહું છું પ્લીઝ. જો ઝડપથી હું તમને પૂછું છું તમે હવે સાંભળી શકો છો મને ઝડપથી મને જવાબ આપજો. ધારો કે હું એમ બોલું એન્ડ સીટ હિયર તો આ કયો ક્લોઝ છે? એન્ડ સીટ હિયર હા કોઓર્ડિનેટ છે એન્ડ થી શરૂ થયું. ગુડ. બીજું બોલું છું ધ્યાનથી સાંભળજો. બટ હી વોઝ નોટ હેપી. But he was not happy. કયો ક્લોઝ છે? No.
ત્યાં તમે ઝડપથી બોલશો નહીં. જવાબને હું આગળ વધારીશ. આઈ કેન નોટ વેઇટ ફોર યુ. બટ હી વોઝ નોટ હેપી કોઓર્ડિનેટ ક્લોઝ છે કારણ કે બટ થી શરૂ થાય છે. બરાબર. એન્ડ સેટ ઓન ધ ડાઇનિંગ ટેબલ. સોરી, ફરીથી બોલું છું. એન્ડ આઈ સેટ ઓન ધ ડાઇનિંગ ટેબલ. કોઓર્ડિનેટ. હા, હજી આગળ બોલું છું. એન્ડ રેઇન ફેલ હેવીલી. કોઓર્ડિનેટ. Yes. Or quiet the room. Sorry, or quit the room. કોઓર્ડિનેટ. Yes. કોઓર્ડિનેટ. હવે છે ને નોટમાં હું તમને કંજંક્શન લખાવું છું. સ્ટીલ જો હોય ને કંજંક્શન, એ પણ સાદું કંજંક્શન ગણાય છે. નોંધી લેજો હા. સ્ટીલ. હવે હું તમને એમ કહું છું કે હું જે વાક્ય બોલું છું ને તેમાં કોઓર્ડિનેટ કંજંક્શન છૂટું પાડજો. એટલે મેઇન ક્લોઝ ઓટોમેટિક છૂટું પડી જશે. એટલે અત્યાર સુધી હું જે બોલું ફક્ત ને ફક્ત કોઓર્ડિનેટ ક્લોઝ જ બોલતી હતી આખું. પણ હવે જે બોલું છું તેમાં બે ક્લોઝ છે. એક મેઇન ક્લોઝ અને એક કોઓર્ડિનેટ ક્લોઝ. તો તમારે મને કોઓર્ડિનેટ ક્લોઝ ઓળખી બતાવવાનું છે. બરાબર. કમ ઇન એન્ડ સિટ હિયર. એન્ડ. Here. જો બોર્ડ પર તમને દેખાય છે. કમ ઇન એન્ડ સિટ હિયર. મને તમારે શું બતાવવાનું છે? કોઓર્ડિનેટ ક્લોઝ બતાવવાનો છે. એન્ડ. તમે ખોટા છો. કારણ તમે મને ફક્ત કંજંક્શન બતાવ્યું. મેં તમને શું પૂછ્યું? મને કોઓર્ડિનેટ ક્લોઝ બતાવજો. એટલે આખું એક ક્લોઝ તો બતાવવું પડે ને. ક્લોઝ કોને કહેવાય? કંજંક્શન ની સાથે બીજા એલિમેન્ટ્સ આપેલા હોય ને તે તમે બોલતા નથી. એન્ડ ની સાથે બીજા એલિમેન્ટ્સ છે ને. એન્ડ બોલો. સિટ હિયર. હા, હવે સિટ હિયર. એક્ઝામમાં ભૂલ કદી ના કરી આવતા. કોઓર્ડિનેટ ક્લોઝ બતાવો એટલે ફક્ત એન્ડ બતાવીને આવી રહેવાનું નથી. જેટલા પણ સ્ટુડન્ટ આજે હાજર છે સમજી લેજો, નહીં તો ખોટું પડશે. નહીં તો તમે ફક્ત કંજંક્શન બતાવેલું છે અને કંજંક્શન માંગેલું નથી, ક્લોઝ માંગેલો છે. સમજી ગયા? કોઓર્ડિનેટ ક્લોઝ માંગેલો છે. તો આખો કોઓર્ડિનેટ ક્લોઝ એન્ડ સિટ આ છે. બરાબર. તો જે છૂટો પડી ગયો તે મેઇન ક્લોઝ છે. રાઈટ. ચલો હવે ફરીથી ધ્યાન આપજો. બીજું વાક્ય બોલું છું એમાં પણ મને આ રીતે જ કોઓર્ડિનેટ ક્લોઝ તમારે શોધી લેવાનો છે. તો લખું છું, ચાલુ રાખજો. He was rich but not happy. કોઓર્ડિનેટ ક્લોઝ શોધો. But he was not happy. Okay, very good. આખું થયું. But he was not happy. એ પણ બોલ્યું છે. આટલું તો તમે ચોક્કસ જોવા જ જોઈએ. બરાબર. આ જ તમારો કોઓર્ડિનેટ ક્લોઝ છે. અને જે બીજો રહી ગયો છે he was rich, એ શું કહેવાય? મેઇન ક્લોઝ કહેવાય. આ તો ફક્ત અહીં તમને કોઓર્ડિનેટ ક્લોઝ જ ઓળખાવી રહી છું. હજી આપણે એવા સેન્ટેન્સીસ જોઈએ કે જેમાં મેઇન ક્લોઝ પણ મળી આવે, કોઓર્ડિનેટ ક્લોઝ પણ મળી આવે અને સબઓર્ડિનેટ ક્લોઝ પણ મળી આવે. બરાબર. હજી એક વાક્ય આપું છું, પછી આપણે આગળ વધીએ. નાઇટ કેમ and rain fell heavily. ફરીથી નીચે લખું છું. NIGHT night came બહુ કાન મારા. કઈ વાંધો નહીં. નાના છોકરાઓ મને બહુ ગમે. વાંધો નહીં. ચલો આ વાક્ય લખો. ચલો કોઓર્ડિનેટ ક્લોઝ કરી આપો. And rain fell heavily.
હા, જે છોકરો બોલે છે ને ભાઈ તું ખોટો છે હો, મને કંજંક્શન નથી આપવાનું. લેક્ચર શું સાંભળ્યું? આ કરી કે મેં એટલી મહેનત કરી સમજાવવાની, આખું ક્લોઝ બોલવાનું. ક્લોઝ કોને કહેવાય? કંજંક્શન ની સાથે બીજા પણ એલિમેન્ટ્સ જોડેલા હોય તેને ક્લોઝ કહેવાય. આખું ક્લોઝ બોલવાનું. એન્ડ ની સાથે બાકીના તમામ શબ્દો. એન્ડ રેઇન ફેલ હેવીલી એ કોઓર્ડિનેટ ક્લોઝ કહેવાય છે. સમજી ગયો ને ભાઈ છોકરા? ભૂલ નહીં કરી આવતો એક્ઝામમાં. હા, ગુડ. અને એ મેઇન ક્લોઝ થઈ ગયું. તો આઈ હોપ, પણ હજી એક છોકરાએ ભૂલ કરી એટલે બીજું એક વાક્ય તમને સજાના રૂપે આપું છું. હવે બધા બરાબર બોલજો. જરાક પણ ભૂલ નહીં જોઈએ, તો નહીં તો હું બીજા સેન્ટેન્સ પણ લઈ જ નહીં જઈશ. He is clever, still he is very irregular. ચલો બોલો, હું તમને અત્યારે જ કંજંક્શન આપી દઈશ. કોઓર્ડિનેટ ક્લોઝ તો દો. Still he is very irregular. હા, જો તમારે પૂછવું જોઈએ કે મેડમ આગળ ક્યાં સુધી જવાનું, એમ પૂછવું જોઈએ. ચાલો નહીં પૂછવું તો નો પ્રોબ્લેમ, કહી દઉં. હા, જો આગળ ત્યાં સુધી તમારે વાંચતા જવાનું ને બોલતા જવાનું ને નોંધતા જવાનું, ત્યાં સુધી બીજું કંજંક્શન આવી ના જાય. સમજી ગયા? હવે ઇરેગ્યુલર પછી સીધું ફૂલ સ્ટોપ જ છે. ત્યાં બીજું કંજંક્શન આવ્યું નથી, આગળ આવશે હજી તો, કારણ કે આપણે સબઓર્ડિનેટ ક્લોઝ પણ જવાનું છે ને. તો જ્યાં સુધી બીજું કંજંક્શન આવે ને ત્યાં સુધી તમારે અટકવાનું નહીં. એટલે સ્ટીલ હી ઇઝ વેરી ઇરેગ્યુલર. કંજંક્શન વચ્ચે બીજું કોઈ આવ્યું નહીં, તો આ આટલું આપણને જોઈએ. એટલે આટલું કોઓર્ડિનેટ કંજંક્શન છે. ચલો હવે આપણે કહીએ છીએ, આ બધું હું સાફ કરી નાખું છું. હવે આપણે સેન્ટેન્સીસ લઈએ ને, એમાં તમારી એક્ઝામ નું બધું જ આવી જશે. યસ કે નો. ચલો હવે બરાબર ધ્યાન આપજો. કેવા વાક્યો તમે આવવાના છે. લખું છું. He came out. Just a minute, please. Came out. So now we are going to ભૂલી જાઉં છું. He came out and told us that he would not come. આમાં મને જરા તમે કોઓર્ડિનેટ ક્લોઝ શોધી આપો ને. હેલો હેલો હલાવો अपने आप को. Hello, hello. I can't get you. Coordinate ક્લોઝ શોધી આપો.
And told us. Yes, એકદમ પરફેક્ટ. And told and told એક જ minute. yes મારી છે ખાલી મિસ્ટેક થઈ છે અહીંયા us છે સોરી તમે સાચું બોલ્યા છો બસ મેં જેવું લખ્યું તેવું તમે બોલ્યા છો એટલે us એના બદલે એ લખાઈ ગયું છે હા તો હવે ફરીથી બોલી દો and told us બરાબર આટલું કોઓર્ડિનેટ ક્લોઝ હવે મેં તમને આગળ જે સમજાવ્યું તે અપ્લાય કરો જો કે ત્યાર પછી છે ને કંજંક્શન આવી ગયું છે એટલે આપણે આને us પછી આગળ બિલકુલ નથી લઈ જવાનું કારણ કે કંજંક્શન આવી ગયું કયું ધેટ અને ધેટ કંજંક્શન શેમાં આવે સબઓર્ડિનેટ ક્લોઝ માં આવે બરાબર તો ધેટ થી જે શરૂ થાય ને ધેટ થી જે શરૂ થાય તે સબઓર્ડિનેટ ક્લોઝ છે અને તેને પણ ક્યાં સુધી બોલવાનું છે જ્યાં સુધી ત્રીજું ચોથું પાંચમું કોઈ કંજંક્શન ના આવે તો પછી આપણે કેવી રીતે બોલીએ ધેટ હી વુડ નોટ કમ કોઈ કંજંક્શન નથી આવ્યું તો ત્યાં સુધી કમ સુધી લઈ જવાનું તો એ જે છે ને તે સબઓર્ડિનેટ ક્લોઝ છે હવે બાકી કયું રહી ગયો વાક્યનો કયો ભાગ રહી ગયો તો કે હી કેમ આઉટ આ ભાગ રહી ગયો તો એ શું છે મેઇન ક્લોઝ છે કારણ કે બાકીના જે આપણે બોલ્યા તે તો કંજંક્શન સાથે બોલ્યા ને તો આપણને કોઓર્ડિનેટ તો ખબર છે એન્ડ ઓર બટ હોય તો કોઓર્ડિનેટ ધેટ વાળું જો હોય સો વાળું વિચ વાળું એ જો બધું હોય તો સબઓર્ડિનેટ અને જો તમને કંજંક્શન યાદ નથી રહેતા તો પછી એની બીજી રીત આ જ છે કે ભાઈ વાક્યને બોલી જુઓ ને અર્થ છૂટા પાડો જે અધૂરું અધૂરું લાગે તે સબઓર્ડિનેટ ક્લોઝ અને જે સંપૂર્ણ લાગે તે મેઇન ક્લોઝ તો આપણે જોઈએ તો કે ભાઈ હી કેમ આઉટ તે બહાર આવ્યો વાક્ય સંપૂર્ણ છે એન્ડ ટોલ્ડ અસ અને અમને કહ્યું that he would not કે તે આવશે નહીં કે તે આવશે નહીં આ તો અધૂરું છે એટલે સબઓર્ડિનેટ છે અને એન્ડ ટોલ્ડ અસ એ પણ અધૂરું છે પણ એન્ડ થી શરૂ થાય છે એટલે કોઓર્ડિનેટ છે પણ હી કેમ આઉટ એમાં કોઈ કંજંક્શન નથી આવતું અને સંપૂર્ણ છે હવે ધ્યાન આપો કે આવા જ વાક્યો તમને એક્ઝામમાં આપેલા હશે તો આનો જવાબ શું આવે આવી રીતે લખજો આ લખી દો આવી રીતે લખવાનું છે મેઇન CLAUSE અને જો તમને ભાઈ સુપર ઓર્ડિનેટ શબ્દ લખી આપેલો હોય ને સુપર ઓર્ડિનેટ લખી દેવાનું લેસ કરીને સુપર ઓર્ડિનેટ CLAUSE ત્યારે શું કરવાનું આગળ જે ક્લોઝ લખ્યું તે નહીં લખવાનું જો તમને સૂચનામાં જો સુપર ઓર્ડિનેટ ક્લોઝ જો લખી આપેલો હોય તો મેઇન અથવા સુપર ઓર્ડિનેટ ક્લોઝ પછી શું કરવાનું કોલન કરી દેવાનું અને આપણે આપણું લખી દેવાનું જવાબ લખી દેવાનો કોલન કરીને કે ભાઈ જેવું છાપેલું હોય તેવું લખવાનું આઉટ હા પછી એની નીચે લખવાનું આપણે લખીએ જો આમાં મેઇન ક્લોઝ પછી કોઓર્ડિનેટ આપેલો છે ને તો આપણે અનુક્રમમાં જ લખીએ કોઓર્ડિનેટ ક્લોઝ CLAUSE અને શું છે કોઓર્ડિનેટ ક્લોઝ એન્ડ જેવું છાપેલું હોય એન્ડ સ્મોલ માં છે ટોલ્ડ અને પછી આપણને સબઓર્ડિનેટ આપેલો છે તો એની શરૂઆત થાય છે ધેટ થી that would not come આવી રીતે જવાબ લખવાનો થાય છે તમને ફક્ત એક જ વાક્ય આપું છું ને લેક્ચર પૂરો લખી લો એક વાક્ય તમે મને આવી રીતે જવાબ લખી આપો બરાબર I was
સ્ટુડન્ટ તો વાત નથી કરતા ને, તમારા રિલેટિવ ભલે વાત કરતા હોય એ લોકો, તમે વાત નહીં કરતા, સમજ્યા નહીં હોવું જોઈએ. ચલો આ વાક્ય મેં લખ્યું. મને જવાબ લખાવડાવો. મેઇન ક્લોઝ શું લખવું આમાં? હા, તમને હું સમય આપું છું. ચાલો. I could not get up and summon the help of a nurse. મેઇન ક્લોઝમાં છે ને કદી કોઈ કન્જંક્શન નથી આવતું. છેલ્લે છેલ્લે કહી જાઉં છું, યાદ રાખજો. મેઇન ક્લોઝ As I was ill. બોલો ફરીથી. As I was ill. એને શું ગણું? મેઇન ક્લોઝ ગણું? Main clause. તો ગુજરાતી કરી જુઓ. કારણ કે હું માંદો હતો. આ તો અધૂરું લાગે છે. કારણ કે હું માંદો હતો. Subordinate. હા, તો પછી આ કોઈ બીજું બોલ્યું કે આગળનું કોઈ બીજું? ઓકે, ચલો. તો એ તો સબઓર્ડિનેટ થઈ ગયું. મને મેઇન ક્લોઝ બતાવી દો પ્લીઝ. I could not get up. Yes, ICOULD, could not get up. અહીંયા સુધી. અહીંયા સુધીનું મેઇન ક્લોઝ છે, બરાબર? એમાં કોઈ કન્જંક્શન પણ નથી. હવે ત્યાર પછી આપણે જઈએ. જો અહીંયા મેઇન ક્લોઝ વચ્ચે આવ્યો ને, છે ને, વચ્ચે આવી શકે છે મેઇન ક્લોઝ. હવે આપણે એ લખ્યું. ચલો હવે આપણે સબઓર્ડિનેટ પેલા આવી ગયો છે. સબઓર્ડિનેટ CLAUSE લખી દઈએ. બતાવો હવે સબઓર્ડિનેટ ક્લોઝ. એસ I was sick. યસ. હવે એન્ડ વાળું બોલી દો. ચલો. કોઓર્ડિનેટ ક્લોઝ. એન્ડ summon The help of a nurse. a nurse. ચલો આટલું જેટલાને આજે સમજાયું હશે ને એને જ માર્ક્સ મળશે. આ ક્વેશ્ચન ના તમને 6 માર્ક્સ મળવાના છે. ફક્ત 3 લખશો 5 માર્ક્સ, તો 6 માર્ક્સ મળશે. એક સેન્ટેન્સમાં બધું સાચું પડ્યું તો 2 માર્ક્સ. એટલે વણી વણીને લાવવાનું છે તમારે. અને XY માં તમારું SGPA સારું આવશે તો જ TY માં તમારું CGPA 6 પોઈન્ટ આવશે. અને 6 પોઈન્ટ એટલે ફર્સ્ટ ક્લાસ. CGPA 6 આવવા જ જોઈએ. જેનું CGPA 5 આવે ને એમ સમજી લેજો કશે એડમિશન મળવાનું નથી. એટલે CGPA 6 ક્યારે આવે? જ્યારે SY માં જે આપણને તમને SY માં SGPA મળે, SY માં CGPA નથી મળતું. તો SGPA લાવવા માટે જરૂરી છે કે એક એક માર્ક વણી વણીને લાવવો, એટલે ખૂબ માર્ક્સ લાવવા. તો SGPA વધેલું હોય FY માં તમારા બધાના સારા રિઝલ્ટ છે મને ખબર છે. કારણ કે FY માં બીજા પણ સબ્જેક્ટ હતા ને, ગુજરાતી વગેરે વગેરે, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ કે જેમાં તમે બહુ ફેકમ ફેક પણ કરેલી હશે, સોશિયોલોજી વગેરે વગેરે, તો સારા માર્ક્સ આવી જ ગયેલા છે. તો એનો લાભ લો કે તમારા સારા માર્ક્સ છે જ FY માં. SGPA ખૂબ સરસ છે. તો SY માં તમારું SGPA નબળું પડવું ના જોઈએ. બરાબર છે? પેપર 7 માં બરાબર મહેનત કરી લેજો. 4 ક્વેશ્ચન ના વિડિયો બની ગયા છે આપડા. આજનો વિડિયો પણ હું રાત્રે રેડી કરી દઈશ, તમને હાથમાં મળી જશે. 4 ક્વેશ્ચન બરાબર કરી દો ને તમે 19
સુધીમાં અને તમારો જો સારા માર્ક્સ પેપર 7 માં જો ખેંચાઈ આવ્યા તમારું એસજીપીએ મસ્ત બની જવાનું અને તેનો લાભ તમને ટીવાય મળશે સીજીપીએ તમારું એગ્રીગેટ ટોટલ વધે ઓકે હવે કોઈને ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો હું આ રેકોર્ડિંગ ને હવે ઓફ કરીને ઓફ રેકોર્ડ થાઉં છું ઓલરાઈટ થેન્ક યુ ઓલ ઓફ યુ પણ પ્લીઝ ડુ નોટ લીવ